ચલો કાલે આપણે સરાસરી પાર્ટ 1 લીધો, આજે સરાસરી આપણે પાર્ટ 2 લઈએ, એટલે ટૂંકમાં બીજો લેક્ચર. આ કઈ પિક્ચર નથી કે પાર્ટ 1 ને પાર્ટ 2 આવીએ, બરાબર ને? બસ સરાસરીનું આપણે પહેલા સૂત્ર જોઈ લઈએ. સરાસરીનું સૂત્ર શું કહેવાય? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ધારો કે અહીંયા બેઠેલા બધાની ઉંમરની સરાસરી આપણે ફાઇન્ડ કરવી હોય તો અહીંયા બેઠેલા બધાના ઉંમરનો સરવાળો કરવાનો ભાગ્યા અહીંયા બેઠેલા લોકોની સંખ્યા, બરાબર ને? પછી આ બે વસ્તુ આપેલું હોય તો સરવાળો કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આ બહુ આવશે. આ બે તો આપેલું હશે, તમને ટોટલ સરવાળો પૂછશે તો એમાં સરાસરીને કોની સાથે ગુણવાનું? ટોટલ વ્યક્તિ સાથે, બરાબર ને? ટોટલ સંખ્યા સાથે ગુણવાનું હોય. આ એક ખાસ યાદ રાખજો, કારણ કે મોટે ભાગે સરવાળો વારંવાર આવતો હોય છે. ઓકે, તો થોડું રિવિઝન કરીએ. કાલે આપણે ટાઈપ 1 કરી ગયા હતા, એનું અત્યારે પાછું રિવિઝન કરીએ છીએ. શું કીધું છે? પ્રથમ 500 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી કેટલી થાય, બરાબર? તો આનું આપણે એક સૂત્ર જોયું હતું. સરાસરીનું સૂત્ર ક્રમિક સંખ્યા માટે અથવા તો ગેપ સરખો હોય, જ્યારે ગેપ સરખો હોય સંખ્યાઓ વચ્ચે, ત્યારે એનું સૂત્ર શું હતું? a વત્તા tn ભાગ્યા 2. એનો મતલબ એવો થાય કે a એટલે પહેલી સંખ્યા. સૂત્ર તરીકે નો યાદ રાખો તો કઈ નહીં, પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, બરાબર ને? પ્રથમ વત્તા છેલ્લી ભાગ્યા 2, બસ આટલું જ યાદ રાખો. તો 1 થી 500 નું આપણે શું યાદ રાખ્યું હતું? પહેલી એટલે 1 અને 1 વત્તા 500 એટલે 501 ભાગ્યા 2 એટલે 250.50. હવે આમાં એક બીજી પણ શોર્ટકટ જોઈ હતી કે જ્યારે સંખ્યા 1 થી શરૂ થતી હોય ત્યારે શું કરવાનું? સીધી છેલ્લી સંખ્યાના અડધા કરી નાખવાના અને એમાં 0.50 ઉમેરી દેવાના, બરાબર ને? આવું આપણે જોયેલું. આ જે સૂત્ર છે સરાસરીનું, પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, એ બધા માટે લાગુ પડશે. બધા માટે મતલબ જ્યાં ગેપ સરખો છે, સંખ્યા વચ્ચેનો તફાવત સરખો હોય, મતલબ એકી સંખ્યામાં લાગુ પડે, બેકી સંખ્યામાં લાગુ પડે, બરાબર ને? બધા વચ્ચે 4-4 નો ગેપ હોય ત્યાં લાગુ પડે, 5-5 નો, 3-3 નો. પણ અવિભાજ્ય સંખ્યા હોય એમાં લાગુ પડે નહીં. જ્યાં ગેપ સરખો ન હોય ત્યાં લાગુ ન પડે. ઓકે, તો આ સિમ્પલ સૂત્ર આપણે જોયેલું. હવે એવું કીધું છે કે માત્ર એકી સંખ્યા 0 થી 500 સુધીની માત્ર એકી સંખ્યાની સરાસરી કેટલી? તો એના માટે આપણે કયું આ જ સૂત્ર વાપરશું. અને વાત કરતો શું કે છે, તો આના માટે પણ આ જ સૂત્ર છે કે એ એટલે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. પણ એકી છે ને, એટલે પહેલી એકી સંખ્યા વત્તા છેલ્લી એકી સંખ્યા. 500 પહેલાની એકી કઈ આવે? 499. બસ, તો આ બેનો સરવાળો એટલે 500 ભાગ્યા 2 એટલે 250. હવે માત્ર એકી સંખ્યા હોય તો એની એક બીજી એક શોર્ટકટ છે કે જો એ 0 થી 1 થી શરૂ થતી હોય તો શું છે? જેટલી એકી સંખ્યા હોય ને એટલી જ એની સરાસરી આવે, બરાબર? તમને પૂછ્યું હોય કે 1 થી 20 ની સરાસરી કેટલી? માત્ર બેકી સંખ્યાઓની, સોરી બેકી કે એકી સંખ્યાની, તો 1 થી 20 માં એકી સંખ્યા આવે કેટલી? 10. એટલે સરાસરી પણ 10 જ આવે. આ માત્ર એકીમાં લાગુ પડશે. પણ આપણે તો એ બધું તમે ભૂલી ગયા હોય, બધું યાદ ન રાખવું હોય તો આ સૂત્ર તો છે જ, પહેલી એકી વત્તા છેલ્લી એકી ભાગ્યા 2. ઓકે, હવે આવી બેકી સંખ્યા, તો એમાં પણ આ જ સૂત્ર, પ્રથમ બેકી સંખ્યા વત્તા છેલ્લી બેકી સંખ્યા ભાગ્યા 2. હવે આમાં ડાયરેક્ટ કરવું હોય કે 1 થી શરૂ થતી હોય કોઈ એકી સંખ્યા તો શું કરવાનું? 1 થી 50 ની માત્ર બેકી સંખ્યાની સરાસરી પૂછે તો 50 ના 1 થી 50 ના અડધા કરો એટલે 25 બેકી સંખ્યા આવે, એમાં એક ઉમેરી દો. ઓલામાં શું હતું? એકી સંખ્યામાં જેટલી એકી સંખ્યા હોય એટલી જ સરાસરી, પણ બેકી સંખ્યામાં શું કરવાનું? જેટલી બેકી સંખ્યા હોય એમાં એક ઉમેરી દો એટલે જવાબ આવે. પણ એવું ક્યારે કરવાનું? કે જ્યારે 1 થી શરૂ થતી હોય ત્યારે. બાકી આપણું આ સૂત્ર છે જે પ્રથમ બેકી છેલ્લી બેકી 2 વત્તા 350 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 176. ઓકે, આ આપણે કર્યું. હવે આ ચોથો દાખલો આપણે જોયો તો 5 ક્રમિક સંખ્યાઓની સરાસરી 75. કાલે આપણે એવું યાદ રખાયું હતું કે સરાસરી હંમેશા ક્યાં હોય? વચ્ચે હોય. ક્રમિક સંખ્યામાં ખાસ ક્રમિક અથવા જેનો ગેપ સરખો છે એમાં સરાસરી 75 છે ને સરાસરી વચ્ચે છે. મતલબ 1 થી 5 સંખ્યા આપેલી હોય તો એમાં વચ્ચેની સંખ્યા કઈ આવે? ત્રીજા નંબરની. એટલે ત્રીજા નંબરની સંખ્યા છે તો ચોથા નંબરની 76 હોય, પાંચમા નંબરની 77 હોય. સૌથી મોટી કઈ છે? 77.
સૌથી નાની કીધી હોત તો બીજા નંબરની 74 અને પહેલા નંબરની 73. બરાબર. તો આ આપણે જોઈ લીધું. પછી આવું એક આપણે દાખલો જોયા હતા કે 7 ક્રમિક સંખ્યા આપેલી હોય, એની સરાસરી જો 31 હોય તો આપણને ખબર છે કે 1 થી 7 માં વચ્ચેની સંખ્યા કઈ આવે? ચોથા નંબરની ને. તો આ ચોથા નંબરની સંખ્યા આપી દીધી, ચોથી. હવે તમને એવું કીધું છે કે સૌથી નાની ને સૌથી મોટી કઈ? તો સૌથી મોટી કઈ આવે? આ બાજુ 3 લખવાની, એટલે 136 સૌથી મોટી, ને આ બાજુ 3 લખો એટલે 132, 131 ને 130 સૌથી નાની. એટલે જે ઓપ્શનમાં સૌથી નાની 130 અને સૌથી મોટી 136 હોય, જો અહીંયા આપેલું છે, એ આપણો જવાબ છે. આ આપણે કાલે જોઈ લીધું એટલે થોડું ઝડપથી આપણે ભગાવીએ છીએ. બરાબર. હવે કીધું છે કે 4 ક્રમિક સંખ્યા, જો ઓલી 3, 5 કે 7 હોય ને એમાં તો આપણે ઇઝીલી કરીશું, કહીએ કે ને કે વચ્ચેની સંખ્યા કઈ. મતલબ તમને એવું કીધું હોય કે 5 સંખ્યા છે તો વચ્ચેની કઈ હોય? ત્રીજી. બરાબર ને. પણ આમાં તો 4 ક્રમિક સંખ્યા હોય તો 1, 2, 3, 4 એમાં વચ્ચેની આપણે કોઈ એક સંખ્યા ન કહી શકીએ, પણ વચ્ચેની બે સંખ્યા આપણે કહી શકીએ. કઈ છે? 2 અને 3. તો હવે 1, 2, 3, 4 ની સરાસરી શું થાય? તો કે આ બે વચ્ચેની જે સંખ્યા છે એની પણ વચ્ચેની સંખ્યા. મતલબ કે 2 અને 3 ની વચ્ચેની સંખ્યા કઈ આવે? જેમાં ગેપ સરખો હોય. જો આ બધા વચ્ચેનો ગેપ 1 1 છે ને, તો આમાં તમે ડોટ ઉમેરો, એટલે સોરી 1 નું અડધું 0.5 ઉમેરો એટલે 2.5 આવ્યું, અને આમાંથી 0.5 આમાં ઉમેરો એટલે 3 આવ્યું. ટૂંકમાં 2 અને 3 ની એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા કઈ કહેવાય? 2.5. તો આમાં સરાસરી 2.5 આવે. બરાબર. હવે આ દાખલામાં તમને સરાસરી આપેલી છે, તો શું કરવાનું છે? સરાસરી આપેલી છે 122.5. ક્રમિક સંખ્યા છે. ક્રમિક એટલે ગેપ કેટલાનો હોય? 1 નો. તો 1 નું અડધું કેટલું થાય? 0.5. 0.5 ઉમેરો અને 0.5 બાદ કરો એટલે વચ્ચેની બે સંખ્યા આવી ગઈ. બરાબર ને. આ પહેલી, બીજી, આ ત્રીજી અને ચોથી, બીજી ત્રીજી સંખ્યા આવી ગઈ. તો ચોથી કઈ હોય? 123 પછી 124 અને પહેલી કઈ હોય? 121. તો આપણને સૌથી મોટી કીધી છે એટલે જવાબ આવશે 124. તો આ બધું આપણે થઈ ગયું છે, માત્ર ક્વિક રિવિઝન માટે ભણીએ છીએ. પછી આવા દાખલા બહુ પૂછાણા. 7 ના પ્રથમ 20 ગુણાંકો, 10 ના 20 ગુણાંકો, 11 ના 20 ગુણાંકો. એનો મતલબ શું થાય? કોઈ એક ઘડિયો છે, 7 નો ઘડિયો, ક્યાં સુધી બોલવાનું છે? 20 સુધી. બરાબર ને. તો એની સરાસરી ગોતવાની. તો એમાં આપણે પહેલું સૂત્ર થાય, પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. 7 નો પહેલો ગુણાંક એટલે 7 × 7, આ પહેલી સંખ્યા. છેલ્લી સંખ્યા એટલે 7 × 20 એટલે 140. એ બે નો સરવાળો ને ભાગ્યા 2 કરવાનું. જો તમને ડાયરેક્ટ અડધા ન આવડતું હોય તો 140 ના અડધા કરો એટલે 70 થાય, અને 7 ના અડધા 3.5 થાય. એટલે આવી રીતે 73.5 કરો. બરાબર ને. એકચ્યુઅલી આને આવી રીતે લખાય ને, 7/2 ને 140/2. પણ આવું વારે ઘડી આવું બધું લખીને ચીકણું ન કરવાનું હોય, ડાયરેક્ટ જ. બરાબર ને. આવડી જશે ને, એમાં કઈ છે નહીં અઘરું. ઓકે. હવે મેં એવું કીધું હતું કે જેટલાનો ગેપ હોય સંખ્યા વચ્ચે એનાથી અડધા ઉમેરવાના અને અડધા બાદ કરવાના. તો ચાલો, એકી સંખ્યા છે તો એકી સંખ્યા વચ્ચે ગેપ કેટલો હોય? 2 નો હોય ને. કેમ? 1 પછી 3, 3 પછી 5, 5 પછી 7, 2 નો ગેપ હોય. તો હવે એની જો સરેરાશ આપેલી હોય તો એમાં ગેપનું અડધું, 2 નું અડધું કેટલું છે? 1. 1 ઉમેરવાનું ને 1 બાદ કરવાનું. ચાલો, સરેરાશ 40 છે તો 40 માં 1 ઉમેરો એટલે 41, 1 બાદ કરો એટલે 39. વચ્ચેની બે સંખ્યા આવી ગઈ. બરાબર ને. હવે આની પછીની 41 પછીની એકી કઈ? 43. અને 39 પહેલાની એકી કઈ? 37. આપણને શું કીધું છે? બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર. આ બીજી અને આ ચોથી. આખો ગુણાકાર કરવાની જરૂર નથી, એકમનો અંક કરો. 9 × 3, 9 તેરી 27. છેલ્લે સાતડા વાળો જો એક જ હોય તો એ આપણો જવાબ છે. આમાં એક જ છે એટલે આપણો જવાબ સીધો આવી જાય છે. ધારો કે બીજો ઓપ્શન તમને આવો આપી દીધો હોત 1667, તો આપણે શું કરત? 39 ગુણ્યા આપણે જે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એમાં એક સ્ટેપ આગળ વધે. 9 તેરી 27 નો સાતડો તો આપણે કરી નાખ્યો. હજી એક આગળ વધો, 2 વધી, 9 ચોકું 36 ને 2 38 અને 3 તેરી 9, 38 ને 9 શું આવ્યું?
9 ને 8 17 એટલે 7 આવ્યું ને ટૂંકમાં. છેલ્લે 7 આવ્યું પછી જોઈ લેવાનું કે આ 77 આપણો જવાબ છે, 67 આપણો જવાબ નથી. એટલે ટૂંકમાં આવી રીતે બે આંકડા 7 7 આપેલા હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. ચાલો હવે આપણે દાખલો જોઈ લીધો સરાસરી વાળો. આમાં તો કઈ છે જ નહીં. છેદની સંખ્યા 7 7, છેદની સંખ્યા 9 9 અને છેદની સંખ્યા 11 11 નો સરવાળો કરો તો અહીંયા ખબર જ છે 4 ને 3 7, 7 ના છેદમાં 7 એટલે 1 આવતું હતું, 5 ના છેદમાં 4 એટલે 9 ના છેદમાં 9 1, અહીંયા 1 આવે, 7 ને 4 11 એટલે 1 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી છે 6. એટલે 3 ભાગ્યા 6 કરીએ તો જવાબ શું આવે 1/2 અથવા 0.5. ઓપ્શનમાં 1/2 આપ્યું છે. તો આ બધું રિવિઝન કરીએ છીએ. પાછળથી આવેલા બાબલાઓને જાણ થાય. પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો પહેલી એટલે 2, બીજી અવિભાજ્ય સંખ્યા એટલે 3, ત્રીજી એટલે 5, પછી 7 અને પછી 11. આ બધાનો સરવાળો ભાગ્યા 5. સરવાળો કેમ કરવાનો હવે આ ઉંમરે શીખવાડવું પડે નહીં. આ 5 ને 8 3 1 10, 11 એટલે 21, 21 7 28, 28 ભાગ્યા 5. ભાગાકાર કેમ કરવાનો યાદ છે ને? કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો તો શું કરવાનું? સંખ્યાના ડબલ કરવાના. 28 ના ડબલ ડાયરેક્ટ 56 અને વચ્ચે પોઈન્ટ એટલે સીધો જવાબ આવ્યો 5.6. આમાં કઈ રીલો નો બનાવવા બેસવાની હોય આવી શોર્ટકટમાં, બરાબર ને? હા તો સિમ્પલ છે. આ કેટલું સિમ્પલ છે. 12 13 14 ભાગ્યા 5 કર્યું હોય તો આ કેટલું હેલું છે. તમને આમ ડાયરેક્ટ 12 ના ડબલ 24, 13 ના ડબલ 26 અને 14 ના ડબલ 28 અને 1 પોઈન્ટ. મજા આવી ગઈ? લાઈક કરો, શેર નહીં કરતા, સબસ્ક્રાઇબ કરો. ચાલો આ બધું તો થઈ ગયું છે, આપણને આવડે જ છે બધું, બરાબર ને? 3 વડે નિશેષ ભાગી શકાય તેવી પ્રથમ 4 બેકી સંખ્યા કઈ હોય? 6 12 18 ને 24. આની સરાસરી કઈ? વચ્ચેની પણ વચ્ચેની સંખ્યા. આ બધા વચ્ચેનો ગેપ 6 6 નો છે ને, તો આપણે વચ્ચેની બે સંખ્યામાં 3 ઉમેરો, 12 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 15. આ આપણી સરાસરી, બરાબર ને? ઓકે, આ ટાઈપ બીજી પણ આપણે પતાવી, એમાં ખાલી એક જોઈ લઈએ પતાવવામાં શું હતું એ. વાંચો રકમ. 37 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. એટલે આ બાજુ આપણે વિદ્યાર્થીની સંખ્યા લખીએ, કેટલા છે? 37. અને આ બાજુ એનું સરાસરી વજન લખીએ, કેટલું છે? 45 કિલો. 8 9 10 ના હશે 45 કિલો, બરાબર ને? તેમાં શિક્ષકનું વજન ઉમેરતા, એટલે શિક્ષક આવ્યા એટલે ટોટલ વ્યક્તિ કેટલા થઈ ગયા? 37 ને 38. અને વજન પણ એક જ વધ્યું છે એટલે 45 નું 46. તો પૂછ્યું છે શિક્ષકનું વજન કેટલું, બરાબર ને? આમાં લોંગ કટ જોવા જઈએ તો એવું છે, લાંબી રીતે એવી છે કે પેલા 37 ગુણ્યા 45 કરવું પડે, પછી 38 ગુણ્યા 46 કરવું પડે. આ બેનો સરવાળો કરો અને નવરા થાવ પછી બેની બાદબાકી કરવી પડે, બરાબર? અને બાદબાકી કરો એટલે શિક્ષકનું વજન આવી જાય. પણ એવું કઈ ન કરવું હોય ને, જાદુ કરવો હોય તો પણ આપણે જોઈએ. જાદુ મતલબ ગંગનમ સ્ટાઇલ. અહીંયા એકનો વધારો થાય છે એટલે માત્ર ડાયરેક્ટ ક્રોસમાં તમે સરવાળો કરો ને તોય સીધો જવાબ આવે. સરવાળો માત્ર આનો નહીં, આનો કરો તોય જવાબ આવે. છે ને જાદુ? ક્રોસમાં તમે સરવાળો કરો એટલે સીધો જવાબ આવી જાય. એવું કેમ આવ્યું? તો કે આપણું એક સૂત્ર છે આમાં, શિક્ષકનું વજન બરાબર, અરે સૂત્ર કયું છે? સરાસરીમાં વધારો નવી સરાસરી. તો સરાસરીમાં વધારો એટલે ટોટલ પેલા કેટલા લોકો હતા? 37. એની સરાસરી માત્ર એક વધી એટલે 37 ગુણ્યા 1 વત્તા નવી સરાસરી એટલે 46. જો અહીંયા એક વધી છે એટલે એકને તો આપણે ધ્યાનમાં લેતા જ નથી, એટલે આ બેનો ડાયરેક્ટ સરવાળો કરવાથી જવાબ આવે કે શિક્ષક 83 કિલોનો જાડિયો વ્યક્તિ છે, બરાબર ને? એટલે 80 ઉપર આમ તો જાડિયા જ કહેવાય ને લોકોને. મારે તો 80 કરવું છે, થતું નથી. કેટલું ખાઉં છું આખો દી.
ઓકે, ચાલો. તો સમજાઈ ગયું. આ સૂત્ર છે બધામાં. શિક્ષકનું વજન બરાબર સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી. સેમ આ દાખલો છે જે આપણે જોઈ લીધો, એના માટે ગઈકાલનો વિડીયો જોઈ લેવો વધારે માહિતી માટે. આપણે હવે થોડા ફાસ્ટ આગળ વધીએ છીએ. એક આપણે એક જોયું હતું, કેમ બે બાજુ ઘટાડો થતો હોય તો શું જોયું હતું, યાદ કરો તો. એ પાછું યાદ કરાવવું પડશે. ક્યાં ગયું? બે માં ઘટાડો થતો હતો એવું પણ એક કંઈક આવેલું આપણે. 24 અને 25. અચ્છા, 13મો છે. ઈ જ હતો સર, ઈ જ હતો સર. 11મો જ હતો. પછીની પાછળ. અચ્છા, ઓકે. હવે આ રકમ એક થોડીક અલગ એટલા માટે છે, ઓલા સૂત્રમાં ઘણાને ડાઉટ ન જાય એટલા માટે આ પણ જોઈ લઈએ આપણે ફરીથી. સરકારી શાળા, આમાં સરકારી શાળા એવું લખવાની શું જરૂર છે? ધોરણ 9 ના 24 વિદ્યાર્થીઓ અને વર્ગના શિક્ષિકાની ઉંમર 15 વર્ષ છે, એટલે 24 + 1 એટલે ટોટલ કેટલા થયા? 25. 25 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર કેટલી છે? 15. પછી શિક્ષિકાની ઉંમર એમાં બાદ કરવામાં આવી, કારણ કે શિક્ષિકાની બદલી થઈ ગઈ. તો ટોટલ જ્યાં એના હસબન્ડ રહેતા હતા ત્યાં, તો શિક્ષિકા ઘટી ગયા એટલે કેટલા થઈ ગયા? 24. એટલે સરાસરી પણ એક ઘટી ગઈ, એટલે 15 ની 14. જો બેયમાં એક એક માઇનસ થાય છે એટલે શું કરવાનું? આપણું જે સૂત્ર હતું કે શિક્ષિકાની ઉંમર બરાબર સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી, બેય બાજુ માઇનસ આવે તો શું કરવાનું? માઇનસ લેવાનું નથી, પ્લસ જ રાખવાનું છે, એવું જ છે ને. તો 25 ગુણ્યા 1 વત્તા નવી સરાસરી, બરાબર ને. સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી, બે બાજુ ઘટે છે ને એટલે આપણે અહીંયા માઇનસ લેતા નથી, બાકી અહીંયા -1 થી ગુણવું પડે. એટલે શિક્ષિકાની ઉંમર છે 39 વર્ષ, 39 years, બરાબર. તો બે બાજુ ઘટાડો થાય ત્યારે લાંબી રીતે તો આપણે કરી જઈએ કેસ 25 ગુણ્યા 75, 24 ગુણ્યા 14, પણ આ શોર્ટકટમાં ધ્યાન રાખવાનું કે બે બાજુ માઇનસ આવે ત્યારે કોઈ માઇનસ લેવાનું નથી, માઇનસ થી ગુણાકાર નથી કરવાનો, પ્લસ થી જ ગુણાકાર કરવાનો છે. ચાલો, આ બધા દાખલા જોઈ લીધા. હવે ટાઈપ 3 આપણે આવી ગયા હતા કે બાકી હતી? બાકી હતી ને? યસ, ટાઈપ 3 પહોંચ્યા હતા. તો એકચ્યુઅલી આપણે હવે શરૂ કરીએ છીએ આજનો લેક્ચર, જે ટાઈપ 3 થી શરૂ થાય છે. કેટલાક લોકો ચાઈને મોડા આવતા હશે કે ચા પીને મોટા આવતા હશે, એટલે આપણે એવી આશા રાખીએ કે ચા પીને આવે છે, એટલે આપણે હવે ટાઈપ 3 શરૂ કરીએ છીએ. ચાલો વાંચો. એક ક્લાસના કેટલા વિદ્યાર્થીઓ છે? 12 વિદ્યાર્થીઓના સરાસરી વજનમાં 1.8 કિલોનો વધારો થાય છે, જ્યારે 53 કિલો વાળો એક વિદ્યાર્થી બહાર જાય છે ને નવો વિદ્યાર્થી અંદર આવે છે, તો નવા આવેલા વિદ્યાર્થીનું વજન. હવે જો સાબુથી તમને ખબર પડી જાય ને કે જે બહાર ગયો એની કરતા અંદર આવ્યો એ વધારે જાડિયો હતો કે બહાર ગયો એ વધારે જાડિયો હતો. કેમ ખબર પડે? સાબુ ખાલી રકમ ઉપરથી ખબર પડી જાય. અંદર આવ્યો એ જાડિયો હતો. કેમ? કારણ કે એને તો આખા ક્લાસની એવરેજની પથારી ફેરવી, બરાબર ને. આખા ક્લાસની એવરેજ કેટલી વધારી? 1.8 કિલો. એટલે જે અંદર આવ્યો એ જાડિયો હતો. એટલે આ જાડિયો, એટલે 53 કિલો વાળો ની આ બાજુ તો કોઈ એમને જ ચોકડી મારી દે. આ કેટલા જાડિયા છે એ આપણે હવે જોઈએ. આ બધા જાડિયા કહેવાય ને. ચાલો, તો આમાં પણ એક સૂત્ર રીતે તમારે જોવું હોય તો સૂત્રની રીતે નવાનું વજન બરાબર જૂનાનું વજન, જૂનો એટલે જે બહાર ગયો, વત્તા જો આમાં એવરેજમાં વધારો કર્યો હોય ને, આને વધારો કર્યો છે ને, તો અહીંયા પ્લસ રાખવાનું, ઘટાડો કર્યો હોય તો અહીંયા માઇનસ રાખવાનું. સિમ્પલ, ઓલા જેવું જ છે, એવરેજમાં વધારો. ચાલો, જૂનાનું વજન કેટલું છે? 53. હવે એને આખા ક્લાસની એવરેજમાં કેટલો વધારો કર્યો? 1.8. લોકો હતા કેટલા? 12, બરાબર ને. તો 12 ગુણ્યા 1.8. જો કીધું તું કે દરેક ઘડિયા 20 સુધી પાકા કરો, પાકા હોત તો કેવી મજા આવે, એના ફળો તમે ભોગવતા હોત અત્યારે. જો મને આવડતા હોત ને તો સીધો હું 0.6 વાળો ટીક કરી નાખું. કેમ? કારણ કે મને આવડે છે. અહીંયા 12 ગુણ્યા 18 એટલે 216 થાય. છેલ્લે છગડો આવે, છેલ્લે છગડો તો એક જ જગ્યાએ છે. તો તમને આવડતું હોય તો તમારો દાખલો અહીંયા જ પૂરો થઈ જાય. પણ તમને નથી આવડતું એટલે જો કેટલી મજૂરી તમારે કરવી પડે, 12 ગુણ્યા 18 કરવું પડે. એ પછી ઓલી શોર્ટકટ નો આવડે, લાવી 2 × 2 = 1, 8 છગડો વધી 1, પાછા તમે આવી રીતે જલ્દી ન કરી શકો. 216 એટલે 21.6, એટલે જવાબ આવે 74.6. બાકી 8 દુ 16, એટલે એવું ક્યાં કરવાની જરૂર હતી? 12 18 પપ્પુની જેમ 8 દુ 16 છગડો તો આવે જ ને, કારણ કે પોઈન્ટ પછી છગડો આ રહ્યો.
એટલે તમને ઘડિયા ન આવડતો તોય થઈ જાય, પણ ઘડિયા બેટર છે કે 20 સુધી યાદ રાખો. દરેક વખતે આવું હોતું નથી કે એકાંકથી થઈ જાય, ઘણી વાર એકાંકથી ન થાય. એટલે અહીંયા 73.6 આપ્યો તો આપણે લોચા થાય એટલા માટે. તો ચાલો સમજાઈ ગયું. આવા દાખલા આવે, વધારો હોય તો અહીંયા પ્લસ કરવાનું અને ઘટાડો હોય તો અહીંયા માઇનસ કરવાનું. વેર ઇઝ વોટર? યસ, અહીંયા જ મેં રાખ્યું છે. શું વાત છે? ડોટર, વેર ઇઝ વોટર? એટલા બધા આળસુના પીર નો બનો કે આનો સ્ક્રીનશોટ પાડવો પડે કે ફોટો પાડવો પડે. રકમ તો મોકલવાનો જ છું ને, કાલની મોકલી દીધીશ. જો અચ્છા, એ તો આપણું મટીરિયલ હતું ને. અરે આખું તમને મેથ્સ નું મટીરિયલ જ મોકલી દે, એમાં ટકાવારી જોઈ લેજો. અને એ આપણી એપ્લિકેશનમાં ઓલરેડી છે જ ફ્રી મટીરિયલ. આ તમે એપ્લિકેશન જેમાં જોવો છો ને લાઈવ વિડીયો, એમાં મૂકેલું જ છે. કેમ એને નથી આપ્યું બંધારણનું? ત્યાં ઓલું તો આપ્યું ને તમને, ઓલું લીથો આપ્યો છે ને. આપણે તો ક્યાં હમણાં આપવાનું જ છે, કઈક આવે પછી આપીએ ને. ઈ આ ઓલા લોકો વંદે માતરમ વાળા ચિત્રા, જે આપણા ક્લાસે ચાલે છે ને ચિત્રા, બીજા પાર્ટનરશિપમાં, એની વાત છે. પાણી ટાંકી ઉભા રહેવાનું, કોઈક તો જાતું જ હશે, લેતા જાય. ચાલો બરાબર. હવે બીજો દાખલો. સેમ. એક ક્લાસના 15 વિદ્યાર્થીઓના સરાસરી વજનમાં અમુક કિલોનો ઘટાડો થાય છે. એટલે કેટલો થાય તો આપ્યું જ નથી. અમુક કિલોનો ઘટાડો થાય છે જ્યારે 80 કિલોનો જાડીયો બહાર જાય છે અને 50 કિલોનો પીચારો અંદર આવે છે. કેટલો દુબળો પાતળો. તો આના જેવો છે. તો ક્લાસની સરાસરી વજનમાં કેટલા કિલોનો ઘટાડો થાય? બરાબર. ચાલો, આમ તો દુબળો ન કહેવાય, બરાબર છે. હાઈટ પ્રમાણે, હાઈટ પ્રમાણે તો હું દુબળો કહેવાય. ચાલો લખો. આને કઈ હતું આપણું? 50 કિલો વાળો અંદર આવ્યો, એનો મતલબ શું થયો? બહાર ગયો એ વધારે વજન વાળો હતો ને. બહાર ગયો એને આપણે નવો કહીશું ને. નવો, નવાનું વજન બરાબર જૂનાનું વજન. અને ઘટાડો કર્યો તો આ ઘટાડો કર્યો. યસ, ઘટાડો એટલે માઇનસ સરેરાશમાં ઘટાડો અથવા એવરેજમાં ઘટાડો. યાર બરાબર ને. આ આપણું સૂત્ર છે, યાદ છે ને, બેઝિક સૂત્ર. ચલો, જૂનો એટલે જે બહાર ગયો, 80 કિલો વાળો બહાર ગયો ને. અંદર કોણ આવ્યો? 50 કિલો વાળો. એટલે અહીંયા 50 લખશું. અંદર આવ્યો એ નવો, બહાર ગયો એ જૂનો. સરાસરીમાં ઘટાડો કેટલો કર્યો એ તો આપ્યું જ નથી, પણ વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા ઘટાડો. વિદ્યાર્થીની સંખ્યા તો આપી દીધી ને. બસ આ બે માંથી, 3 માંથી 2 રાશિ આપવી જોઈએ. 2 તો આપેલી જ છે, એટલે મળી જાય કે નહીં. ચાલો હવે 50 ઓછા 80 એટલે 30 બરાબર 15x. તો x બરાબર કેટલા? 30 ભાગ્યા 15 એટલે 2. સીધું 15 × 30 સીધું દેખાય છે. તો 2 કિલોનો શું છે? ઘટાડો. શું આવ્યું? 2 કિલોનો ઘટાડો. આ ઘટાડો છે, એકચ્યુઅલી ઘટાડો. બરાબર, ઘટાડો. ગુજરાતી આપણે કાલે લેવાનું જ છે, એટલે ઘ અને ધ બરાબર યાદ હોવું જોઈએ. અને પાછું એમાં તો ઘણા લોકો આમાં કન્ફ્યુઝન કરી નાખે. એમ કે હું થડની નીચે ઉભો છું, પણ લખે હું ધડની નીચે ઉભો છું. એટલે પણ તું તો ધડમાં છું. એટલે આમાં પાછું ઘરે આવી જાય. કેમ હું ઘડની નીચે ઉભો છું. કોઈની શારીરિક મજબૂરીઓની મજાક ઉડાવવી નહીં. પછી આવતા, ખબર છે ને કેટલા જન્મ હોય છે આપણે? આવતા જન્મમાં સારું. કેટલી ડાઈ છે? 1.5 ડાઈ.
બરાબર ને? તો હવે આમાં કઈ વાંધો છે કોઈને? એની ડાઉટ, એની પ્રોબ્લેમ? તો દેખાય છે ને? બાકી અહીં વ્યો જજે. ચાલો હવે આના જેવો બીજો દાખલો. ચાલો જો તો, અરે યાર આ કેમ આખું ચેન્જ થઈ ગઈ સીન? અચ્છા આખું બદલાઈ ગઈ ટાઈપ આમ જોવા જઈએ તો. પણ એના જેવું છે એટલે વાંધો નહીં. હાલો ઓલા તો આપણે ગણી નાખીએ. એના વધારે દાખલા આપણે હું તમને મોકલી દઈશ આ પ્રકારના. આવા બે જ આવ્યા. ચાલો આ કંઈક અલગ જ ટાઈપ છે, પણ આમાં આપણે અલગ ટાઈપ ગણી નથી. 11 પરિણામોની સરાસરી કેટલી છે? જૂનું મટીરિયલ છે. 11 પરિણામોની સરાસરી 60 છે. મતલબ પરિણામો મતલબ એક પરિણામ કોકને 35 આવ્યો હોય, કોકને 46 આવ્યું હોય, કોકને 64 આવ્યા, કોકને 68 આવ્યા. આ બધાનો સરવાળો કર્યો આવા 11 પરિણામોનો, તો એની સરાસરી કેટલી નીકળીને આવી? 60. એમાંથી પહેલા 6 ની સરાસરી આપી છે 57 અને છેલ્લા 6 ની આપી છે 64. તો છઠ્ઠું પરિણામ કયું? બરાબર, છઠ્ઠું પરિણામ કયું? તો આમાં કેમ 11 માં પહેલા 6 ને છેલ્લા 6 તો 12 નો થઈ જાય? આમાં 11 કઈ રીતે થાય? હા એવું બરાબર. 1 થી 6 લઈએ આપણે અને પછી છેલ્લા 6 કઈ રીતે લેવા પડે? ફરી વાર 6 થી 11 લેવા પડે. ગણો તો 6 થી 11, 6 7 8 9 10 11, 6 થયા ને? એટલે આ 6 છે, આ 6 છે. એટલે આમ ટોટલ 12 છે, પણ પરિણામો 11 જ છે. એક ને એક પરિણામ બે વાર આવે. છઠ્ઠું પરિણામ બે વાર આવે. સમજાય છે? બરાબર. હવે આમાં પહેલા લાંબી ને ટૂંકી રીતો બંને જોઈએ. લાંબી રીતો એવી છે કે પહેલા આ બાજુ લખવાના પરિણામો અને આ બાજુ લખવાની સરાસરી. પહેલા કેટલા પરિણામો છે? 11. એની સરાસરી કેટલી છે? 60. પછી કેટલા છે? પહેલા 6. એની સરાસરી કેટલી છે? 57. છેલ્લા 6 ની કેટલી છે? 64. ચલો લાંબી રીતે ગુણાકાર કરવા માંડો. લાંબી રીત. 11 ગુણ્યા 60 એટલે 660. 6 ગુણ્યા 57 કરો. 6 ગુણ્યા 64 કરો. અને પછી આ બેનો સરવાળો કરો, એમાંથી આ બાદ કરો એટલે જવાબ આવી જાય. આ લાંબી રીત છે. કરો તો ખરા, કેટલી વાર લાગે? 342, 384. હવે આ બેનો સરવાળો કરો. 4 ને 2 6, 8 ને 4 12 નો બગડો, અને આ કેટલા આવ્યા? 726. આ બેનો સરવાળો, આ બેનો. હવે આમાંથી આ બાદ કરવાનું. 726 માંથી ઈ છઠ્ઠું પરિણામ. 726 માંથી 660 બાદ કરો એટલે આ 40 ને આ 26 એટલે કેટલા આવ્યા? 66. બરાબર ને? છઠ્ઠું પરિણામ કેટલું આવ્યું? 66. પણ આ લાંબી રીત છે. પેલા લાંબી રીત લખી નાખો, પછી શોર્ટકટ જોઈએ. આની પણ કંઈક શોર્ટકટ આવી જશે, આવતી જશે, અથવા તો ન આવતી હોય તો બનાવી દેશું. You should come with modern camera, HD, so you can take photograph at any time. એક મિનિટ બ્રેકમાં આવું છું.
આમાં પાછું બધું. ચાલો હવે આની શોર્ટકટ આપણે કરવાની છે. આ પેલું કરંટ બનાવીએ છીએ ને એમાં જોતો હતો. ચાલો હવે આની શોર્ટકટ કઈ છે? પહેલા 11 લોકોના પરિણામોની સરાસરી કેટલી છે? 60. પહેલા 6 ની કેટલી છે? 57. અને છેલ્લા 6 ની કેટલી છે? 64. હવે જો શોર્ટકટ એવી છે કે આ ટોટલ પરિણામોની જે સરાસરી છે ને આપણે બેઝ માનીએ, 60 લખી જ નાખવાના. 60 માં જ પ્લસ માઇનસ આવશે, જે કઈ આવે એ 60 માં પ્લસ માઇનસ. હવે જોઈએ અહીંયા બેયને 60 સાથે સરખાવતા જાઓ. આ 57 છે એ 60 કરતા કેટલા ઓછા છે? ઓછા છે એટલે -3 રાખીએ. 64 કેટલા વધારે છે એટલે +4, બરાબર ને? હવે આમ જોવા જઈએ તો આ 6 છે એટલે અહીંયા ગુણ્યા 6 કરીએ, અહીંયા 6 કરીએ, પણ છેલ્લે કરીએ તોય ચાલે. આ કેટલા આવ્યા? 18. -18 આવ્યા ને? અને આ કેટલા આવ્યા? 24. અને આ બેનો સરવાળો કરી નાખવાનો એટલે કેટલા આવે? 6. બરાબર ને? બાકી જો તમે આ 6 ન કરો ને તોય ચાલે. કઈ રીતે? કારણ કે બે બાજુ 6 છે ને એટલે 6 કરવાની જરૂર નથી. અહીંયા 6 ને અહીંયા 6. આ -3 રાખો અને આ +4 રાખો. આ બેનો સરવાળો કેટલો આવે? 1 આવે ને? -3 + 4 કેટલા આવે? 1 જ આવે. પણ છેલ્લે 6 હારે ગુણી નાખો, કારણ કે આપણે બેયને વારાફરતી 6 હારે ગુણીએ એની કરતા બેટર છે કે છેલ્લે ગુણી નાખવાના. ઈ 6 આમાં ઉમેરી દેવાના. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ લખવાના, પણ અહીંયા +4 ને કારણે પ્લસ જ આવે ને, એટલે જવાબ આવી ગયો સીધો 66. લ્યો, છઠ્ઠું પરિણામ. બરાબર સમજાઈ ગયું? ઓલામાં આપણે 3 ગુણાકાર કરવા પડતા હતા, આમાં ગુણાકાર કઈ કરવાની જરૂર નથી. 57 60 કરતા કેટલા ઓછા છે એ લખ્યા, 64 60 કરતા કેટલા વધારે છે લખ્યા, પછી આ બેનો સરવાળો કર્યો એટલે 1 આવ્યું. 1 ગુણ્યા 6 કર્યું. જો અહીંયા અલગ અલગ હોત ને કે અહીંયા 7 અને અહીંયા 5, તો અહીંયા જ પાછો ગુણ્યા 7 કરવું પડે ને અહીંયા ગુણ્યા 5 કરવું પડે, પછી બેનો સરવાળો કરાય. સમજાય ને? આ તો બેમાં 6 છે એટલે એક સાથે 6 ગુણ્યું. એ બધું એક જ થાય કે પહેલા આ બેને અલગ અલગ કરો ને પછી એક સાથે કરો. એટલો બેઝિક ખ્યાલ હોવો જોઈએ ગણિતનો. પણ આ એક યાદ રાખજો કે આ 6 + 6 12 થતા હતા. એક પરિણામ એટલે છઠ્ઠું પરિણામ 2 વાર હતું અને આમાં પરિણામ 11 જ હતા. બરાબર ને? સમજાય છે? મતલબ કે આ 6 ને 6 12 હતા, પરિણામ કરતા એક વધારે હતું એમ. મતલબ એ છઠ્ઠું આપણે 2 વાર લીધું હતું. છઠ્ઠું 2 વાર લીધું હતું ને એટલે જ આપણે 12 થાય ને. એમ પેલા તો સમજાવ્યું 1 થી 6 ને 6 થી 11. ટૂંકમાં લાંબી રીત સમજો કે ટૂંકી રીત સમજો. ટૂંકી રીત સમજવા માટે આખો પ્રશ્ન બરાબર સમજવો જરૂરી છે કે આવું કેમ થયું. ચાલો, કઈ પ્રશ્નો? હવે પ્રશ્નો નહીં કરશો તો મરશો. એટલે પ્રશ્નો પણ થવા જોઈએ. ચાલો, એના જેવો જ છે કે નહીં? જુઓ તો પેલા આ જોઈ લેવાનું. આ પહેલી 6 ને પહેલી 6 તો 12 થઈ ને 11 હતા. હવે આમાં એવું પેલા જોઈ લેવાનું, પહેલી 5 અને છેલ્લી 5, એટલે આ 5 ને 5 10 અને સંખ્યા એક ઓછી છે કે નહીં? સેમ ઓલા જેવો દાખલો થયો કે નહીં? બસ તો કરી નાખો. કાં તો શોર્ટકટમાં કરો અથવા લોંગ કટમાં કરો, વોટ એવર. 9 ની 47, 5 ની 51 અને 5 ની 42. લ્યો, ચાલો. કાં તો તમે 3 ગુણાકાર સિલેક્ટ કરો અથવા તો 47 પહેલા એમને મૂકી દો. આપણે શોર્ટકટમાં જોયું એવી રીતે ઓલી બે રકમ વારાફરતી સરખાવો. આમાંય 5 5 છે એટલે બેયને 5 વડે ગુણવાની જરૂર નથી, છેલ્લે ગુણજો બાદબાકી કરી. બરાબર ને? 47 આપણે ટોટલ સંખ્યાની જે સરાસરી હોય ને એ તો આપણો બેઝ છે, પાયો છે આપણો. એટલે પાયાને તો પહેલા મૂકી જ દેવાનું, એમાંથી જ પ્લસ માઇનસ કરવાનું. આ કેટલા વધારે છે? 4 દેખાય છે ને? 4 વધારે. આ કેટલા ઓછા છે? આની કરતા કેટલા ઓછા? 5 પણ ઓછા છે એટલે માઇનસ. હવે આ બેનો સરવાળો કરીએ ને એટલે જો માઇનસ જ આવે, કારણ કે મોટી સંખ્યાની નિશાની. -1 ગુણ્યા 5 કરવાનું ને એટલે -5 જ રહે, સ્વાભાવિક છે. એટલે -5 રહે એટલે આમાંથી -5 થઈ જાય એટલે 42 જવાબ આવી જાય. મતલબ આપણું કેટલામું પરિણામ છે? 5મું પરિણામ 42 છે. જેને લાંબી રીતે કરવું હોય આ બધાનો ગુણાકાર કરી નાખજો. ગુણાકાર સહેલો જ છે, વાંધો નથી, સહેલો જ છે ને?
બરાબર. પછી પણ આ પાછો સરવાળો કરવો પડે. આ બેનો સરવાળો છે 465. હવે આ બેનો ગુણાકાર છે 42. બરાબર. હવે 423 અને 465. 465 માંથી 423 બાદ કરો. એકમનો અંક 2 આવ્યો. બસ. શું હવે? બસ બધામાં 2 છે. આમ થોડા ગાંડા કાઢવાના. 6 ઓછા 2 એટલે 4. 4 - 4 0. એટલે લાંબી રીતમાં આવા બધા પ્રશ્નો રહે છે. ટૂંકી રીતમાં આવા કોઈ પ્રશ્નો રહેતા નથી. આમ નજીક જ હતા ને 32, 42 પણ બધાના એકમના અંક સરખા હતા. ગુણાકાર હંમેશા આમ જ કરતા શીખો. આડા જ તે. આ તો એક આંકડાનો હતો. બબ્બે આંકડાનો હોય તો આમ આડા જ કરવાની. અને જ્યાં સુધી આડા ન કરી શકો ત્યાં સુધી ભરપૂર પ્રેક્ટિસ કર્યા જ કરો. સતત ગુણાકાર કરો. તમારે બીજો કઈ ધંધો તો છે નહીં. કોલેજ જવું એને કઈ ધંધો ન કહેવાય. તો પછી આખો દિવસ આ જ કામ કરવું જોઈએ કે નહીં? એમાં વિષય વેચો ને. તમને જો ગણિત રીઝનિંગ આવડતું જ નથી ને ગણિત 40-48 માર્કનું પૂછાતું હોય તો આના હું તો 2 થી 2.5 કલાક તો આને રોજ આપવા જ જોઈએ. 2.5 કલાક રોજ આપો. બાકી તો હું બધું વાંચવાનું હોય. હવે સિમ્પલ વાંચવાનું હોય. અને વાંચવાનું હોય એટલે સતત રિવિઝન જ કરવાનું હોય. વાંચવાનું મતલબ સતત રિવિઝન. એકને એક વસ્તુ 17 વાર વાંચો એટલે બધું પાકું. આ થોડું કઈ વાંચી વાંચીને પાકું થવાનું ગણિત. આ જ દાખલો એ ગોખી નાખે. આમ આવે આમ આવે આમ આવે એટલે જવાબ 42. પછી ન્યા આવી જાય અહીંયા 15 આવી જાય. કે હાલું હવે શું કરવાનું? આપણે તો 9નું ગોખ્યું હતું. એટલે આમાં તો દાખલા ગણવા પડે ને. જો આમાં કઈક અલગ છે. જોજો મેં તમને શું કીધું તું પહેલા રાંચજો. આ 25 પરિણામો છે. પહેલા 12, છેલ્લા 12. તો આ બેનો સરવાળો કેટલો થયો? 24. અને સંખ્યા પછી વધી ગઈ 25 છે. બરાબર ને? તો આપણે ખાલી શું કરશું? નિયમ તો એક જ છે પણ ઓલી શોર્ટકટમાં આપણે સાઈન બદલશું. પહેલા તમે કરો તો ખરા લોંગ કટ થી કરો. આમાં સરવાળો ગુણાકાર હેલો છે. 25 પરિણામો એની સરાસરી 18. 25 × 18 તો એમને ખબર પડતી હોય તમને. 450 થાય એમ. પ્રથમ 12 ની 14 છે તો 12 ની 14. છેલ્લા 12 ની 17 એટલે છેલ્લા 12 ની 17. ચાલો આમાં ગુણાકાર નાના છે. જો દરેક ઘડિયા 20 સુધી પાકા હોત તો તમે ફટાફટ જવાબ લાવી શક્યા હોત. પણ આમાં જો એકમનાંક થી થઈ જાય. પણ 8 વાળા 2 છે. આમાં એકમનાંક કરો તો 0 છે. 0 માં નીચેના બેનો સરવાળો એટલે 12 × 14 ને 12 × 17 નો સરવાળો એટલે 4 દુ 8 ને 7 દુ 14. 8 ને 4 12 નો બગડો 2 આવે. 2 આવે ને એને ઓલા 0 માંથી બાદ કરો એટલે છેલ્લે 8 આવે. 8 વાળા 2 છે એટલે લોચાવશે. અથવા 2 માંથી 0 બાદ કરો તો પાછો બગડાવાળો જવાબ આવે તો 52 આવે. પેલા લાંબી રીત પછી ટૂંકી રીત. ચાલો 25 × 18 કેટલા આવે? 25 × 10 = 250. 25 × 8 = 200. 450 ને સીધું છે. 12 × 14 કેટલા આવે? 12 × 12 144. 12 × 13 156. 168. અને 12 × 17 કેટલા આવે? 7 દુ 14 204. ઓકે. હવે આ બેનો સરવાળો કરો 372. 450 માંથી 372 બાદ કરો એટલે છેલ્લે આંકડો તો આવે જ છે. કેટલા આવે છે? 50 આ અને 28 બીજા. 50 ને 28 78 થાય ને? યસ. બરાબર ને? 450 માંથી તમે 372 બાદ કરો એટલે 78. હવે અહીંથી 50 લીધા ને અહીંથી 28 લીધા એટલે 78 જ આવે ને. બાદ કરો ને તો હું યાર 98 ક્યાંથી આવી ગયા? ચલો હવે આની શોર્ટકટ જોઈ લઈએ. આ તો તમને સમજાઈ જ ગયું કે આ ગુણાકારની આપણી પ્રાચીન પદ્ધતિ છે. ચલો આમાં એક લોચો એ છે કે સાઈન બદલવાનું. કારણ કે આ બેનો સરવાળો જે છે ને ઓલામાં આનાથી વધી જતો હતો. આમાં પહેલી વાર આ બેનો સરવાળો આનાથી ઘટી જાય છે. એટલે પહેલા તો આપણે જે બેઝ છે કે નહીં ટોટલ સંખ્યા બેઝ એટલે 18 લખી નાખો. 18 નું 18. હવે અહીંયા સાઈન ચેન્જ કરવાની છે. એટલે માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. 18 કરતા 14 ઓછા છે ને એટલે આપણે માઇનસ લખતા હતા ને અત્યાર સુધી એની જગ્યાએ પ્લસ લખવાનું. સાઈન ચેન્જ. સાઈન ચેન્જ.
એટલે આમાં ક્યાં સાઈન છે? બધું હરખું જ છે. આમાં અહીંયા ઓછા છે, ઓછા એક એટલે ઓછા નથી લખવાના પણ પ્લસ કરવાના. હવે આ બેનો સરવાળો કેટલો થયો? 5 અને 5 બારા 60. 60 આમાં ઉમેરી દો એટલે જવાબ આવી ગયો 78. બસ, તો આ 13મું પરિણામ સમજાય છે. આમાં ખાલી અલગ શું હતું? આમાં 1 થી 12 કરો ને એમાં એક ને એક સંખ્યા બીજી વાર નહોતી આવતી, 13મી સંખ્યા આવતી જ નહોતી. અને પછી 14 થી 25, જો આ 12 સંખ્યા છે, આ 12 સંખ્યા છે, વચ્ચેની સંખ્યા આવતી જ નથી. આમાં ઓલામાં 2 વાર આવતી હતી. એટલે આમાં આપણે શું કરવાનું? સાઇન ચેન્જ કર, મતલબ અહીંયા જે માઇનસ આની કરતા ઓછા હોય ને તોય પ્લસ લેવાના, અને આની કરતા વધારે હોય તો માઇનસ લેશું. એટલું જ શોર્ટકટમાં આટલું એક યાદ રાખવું પડશે. બાકી લાંબી રીત તો તમને આવડે જ છે. ભૂલાઈ જાય તો લાંબી રીત તો તમારી પાસે છે. પણ જો આવા દાખલા 7-8 ગણી નાખ્યા હોય તો તમને યાદ રહી જ જાય કે બેયનો સરવાળો ઓછો થતો હોય તો સાઇન ચેન્જ કરવાની, ને સરવાળો વધતો હોય તો જેમ હોય એમ પ્લસનું પ્લસ, માઇનસનું માઇનસ. આવા બધા ફોટા પાડીને ઘરે ક્યારે જોવાય છે ખરું તમારે? ઘણા શું કરે ખબર, બધા આમ તો બધા એવું જ કરતા હશે. આખી જિંદગી આપણે સ્ક્રીનશોટ પાડ્યા કરીએ મોબાઈલમાં, પછી જિંદગી આપણે એમ લાગે ને કે પછી ક્યારેક જોશું, એ પછી ક્યારે આવતું જ નથી. એ તો કપડાની વાત અલગ છે. જિંદગીના સ્ક્રીનશોટ પાડી લઈએ, બીજું શું. ચાલો હવે આ કંઈક અલગ જ છે. આમ જોવા જઈએ તો એવો જ છે. 15ની સરાસરી 15 છે. આ 15 માંથી 5 ની સરાસરી 14 છે અને બીજા 9. જો 9 અને 5 કેટલા થાય? 14 થાય ને. એટલે આની જેવો જ દાખલો છે. આમાં કેમ હતો? સેમ. આ બેનો સરવાળો આનાથી ઓછો થાય એટલે સાઇન ચેન્જ કરવાની. લાંબી રીતમાં, ટૂંકી રીતમાં તો તમે ધડાધડ કરી નાખશો. લાંબી રીતમાં તો ગુણાકારે હાવ હેલો છે. જો 15 15 225, 5 ની 14 એટલે 14 પંચા 70, 9 ની 16 એટલે 16 9 144. બસ કરો હાલો. બાકી શોર્ટકટમાં કરવું હોય તો આ 15 ના 15, આ ઓછા છે પણ હું ઓછા નહીં કરું, અને હું પ્લસ કરીશ 1 ગુણ્યા 5. જો આ બે અલગ અલગ છે એટલે 5 ગુણવું પડશે. આ પ્લસ છે પણ હું એને માઇનસ કરીશ, -1 ગુણ્યા 9, કારણ કે 9 સંખ્યા છે. તો 9 પ્લસ 5 ઓછા 9 એટલે -4 થશે ને. -4 આમાંથી બાદ થાય એટલે જવાબ આવશે 11. 15 માની ઉંમર. લાંબી રીતે જોઈ લઈએ. લાંબી રીતે હેલું જ છે કારણ કે ગુણાકાર નાનો છે. 15 15 225, 14 પંચા 70 અને 16 નવા 144. 144 અને 70 નો સરવાળો કરો એટલે કેટલા આવ્યા? 214. 225 માંથી 214 બાદ કરો એટલે આવશે 11. આંકડા નાના હોય ને ત્યારે લાંબી રીત થઈ જશે, પણ 3 આંકડા આપ્યા હોય ને, અહીંયા 3 આંકડા, અહીંયા 3 આંકડા, તો પછી શોર્ટકટ સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે એમાં તો ગુણાકાર કેટલા મોટા થઈ જાય. બરાબર ને? અવાજ આવે છે ને? ચેક કરતા રહેજો. ડ્યુરેશન કેટલો થયો જોજો. અડધી કલાક થઈ. આપણે તો 8:20 ચાલુ કર્યું ને, તો વધારે થઈ. કેટલાક લોકો હતા નહીં ત્યારે. સમજાઈ ગયું? એની પ્રોબ્લેમ? ચાલો, તો આ કઈ હતી આપણી ટાઈપ 3 ને? આમ તો ટાઈપ 4 હતી, કારણ કે ઓલામાં ખાલી 2 જ દાખલા એક ટાઈપના હતા. આ તો અલગ જ હતી પાછી. ઓહો, આ શું છે? ये क्या है? બહુ ખતરનાક દાખલો આવી ગયો. આ કંઈક અલગ જ ટાઈપ આવી ગઈ કે હું? એક ક્રિકેટ ટીમના પ્રથમ દાવ એટલે ટેસ્ટ મેચ છે. 6 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 છે. એટલે ટોટલ રન ગોતવા હોય તો 75 ગુણ્યા 6 કરી નાખવાનું ને. પછી અંતિમ 6 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35. જો પહેલા 6 છેલ્લા છે એટલે 12 બેટિંગ કરતા હોય કે 11 જ કરતા હોય? 11 જ કરતા હોય ને.
એટલે એકને એક વ્યક્તિ 2 વાર આવ્યા કે નહીં? જો ટીમમાં જો આ રહ્યું, જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા? આ ઓલા જેવું જ છે, આપણે જે કરતા થાય જ. જો આમાં ટોટલ કેટલા કીધા છે? પહેલા 6 ની સરાસરી 75, છેલ્લા 6 ની સરાસરી 35 અને 11 ઈ ટોટલ છે, તો આપણે ઉપર રાખશું. 11 ની કેટલી? 50 ને. તો આ તો આપણો પહેલો જ દાખલો, સૌથી પહેલો દાખલો હતો ને. 6 6 12 ને 11 થાય. કરી નાખો ફટાફટ શોર્ટકટમાં. 50 ને આપણે બેઝ બનાવો. બિન સચિવાલયમાં પૂછાયેલો જો 14 માં 75. આમાં બે બાજુ 6 6 છે ને, એટલે ગુણાકાર કરવાની જરૂર નથી. આ કેટલા? 50 60 70 ને 25 વધારે પ્લસ 25, અને આ કેટલા ઓછા? 15 ઓછા, બરાબર ને? 25 ઓછા 15 એટલે 10, અને 10 ગુણ્યા 6 કરવાના ને યાર, કારણ કે બે બાજુ અહીંયા દર વખતે 6 6 ગુણવાના હતા, પણ આપણે છેલ્લે ગુણ્યા 60. આમાં 60 કરો એટલે 110 જવાબ. ગેમ ઓવર. છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે? તો કે 110. તો સૌથી પહેલો જે દાખલો ગણ્યો એના જેવો જ છે. 11 એટલે 6 6 12, 1 વધી જાય એટલે પ્લસ માઇનસ આપણે જોવાનું. રકમ વાંચીને એવું લાગે આ રકમ કેટલી મોટી આમ આપી છે, પણ આમાં કઈ છે કઈ નહીં. દાખલો ગણીને કહેવાનું પપ્પુ જેવો એમ. પછી પપ્પુ માંથી ક્યારેક ચપ્પુ થઈ જાય છે. કેમ નથી આવતું યાર? થોડીક વધારે ઝૂમ કરવું જોઈએ, એવું નથી લાગતું? આટલી બધી રકમ તો બધી વાંચી ન હોય કે લોકો, કેમ આ બાજુ આમ જાય છે? ચાલો, ઓહ ટાઈપ 4 આવી ગઈ. ચાલો, હવે આ ઘર સંસારની ટાઈપ શરૂ થઈ. ફેમિલી ડ્રામા, ફેમિલી મેલોડી ડ્રામા. ખબર છે ને, આવી બધી સિરિયલો આની ઉપર આધારિત હોય છે ને. સાસુ વહુની સિરિયલો બધા જોયા કરે વર્ષો સુધી. ચાલો, શું રકમ છે? એટલે આ બધામાં કોણ છે આ? એક તો આપણે ઇંગ્લિશ ટીચર, અને આવું બધી એરર ચલાવી ન લેવાય. ટાઈપ 4. પતિ પત્નીની સરાસરી ઉંમર કેટલી છે? 23. પતિ પતિ એટલે કેટલા લોકો છે? 2. તો એનો ટોટલ કેટલો થાય? સીધું 23 46. આવું કંઈક હોય ને સરાસરી, એટલે સીધું 23 ગુણ્યા ટોટલ 46 થઈ ગઈ ને. જો 5 વર્ષ પછી, 5 વર્ષ પછીની વાત છે, મતલબ આ 5 વર્ષ પહેલા આપણે સમજી લઈએ તો આ 2020 ની વાત છે. કોરોનામાં બેની ઉંમર 46 હતી. 5 વર્ષ પછી એટલે હાલમાં અત્યારે 2025માં તેમને 1 વર્ષની બેબી છે, 1 જ વર્ષની. તો કુટુંબની સરાસરી એટલે ત્રણેય વ્યક્તિ, પતિ પત્ની અને બેબીની સરાસરી ઉંમર કેટલી? હવે જુઓ તો 46 વર્ષ છે ને 2020માં હતું. અત્યારે આ બે લોકોની ટોટલ ઉંમર કેટલી થાય? 20 થી 25. પતિની ઉંમરમાં 5 વર્ષનો વધારો, પત્નીની ઉંમરમાં 5 વર્ષનો વધારો, એટલે ટોટલ વધારો કેટલો થાય? 10. એટલે આ બે લોકોની ઉંમર કેટલી થઈ? 46 10 56. વાસ્તવિક રીતે પત્નીની ઉંમર ઘટતી જતી હોય ને પતિની ઉંમર વધતી જતી હોય, બરાબર ને? હવે 1 વર્ષની બેબી આપણે એમાં એડ કરીએ. ચાલો, આ બેબી આવી એટલે 57 થઈ ગયા. હવે આની સરાસરી કરવી હોય તો આને 3 વડે ભાગવાનું કે 2 વડે? 3 વડે ને, બેબીને ગણવાની જ ને, ભલે એને બેબી હોય. 57 ભાગ્યા 3 બરાબર 19. ચાલો, જવાબ છે 19. આ જેન્ડર ફ્રી દાખલો છે. બેબીનો મતલબ બાળક હોઈ શકે અને બાળકી પણ હોઈ શકે, એટલે આપણે આમાં જેન્ડર ન્યુટ્રલિટીનું ધ્યાન રાખ્યું છે. ના, બેબી અંગ્રેજીમાં બેબી મતલબ બાળક. બાળકની શું જાતિ? બાળક મતલબ છોકરો જેવું થોડું છે, છોકરીને બાળક કહેવાય. અંગ્રેજીમાં બેબીનું એ પછી તમે જે બેબી જે કરો છો ને અત્યારના જમાનાની જે બેબી, એ પાછી ખબર છે ને સોના બાબુ જેવું થઈ જાય પાછું, એટલે ઈ બેબી પાછી અલગ હોય છે. સમજાઈ ગયું ને બરાબર? આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ. ઓકે, આમાં કઈ ડાઉટ છે?
આ 5 વર્ષ પહેલા એવું કીધું નથી, પણ આપણે ઓટોમેટિક 5 વર્ષ પછી છે ને, એટલે આપણે સમજી લીધું કે પહેલા 5 વર્ષ પહેલાની વાત છે. 3×2 = 46, 46 બે ની ઉંમર 5-5 વર્ષ. કેમ એટલે 10 મતલબ 2020 બે ની ઉંમર 46 હતી. 2020 પછી અત્યારે કેટલી થાય એમ? તો કે પતિની ઉંમર 5 વર્ષ વધે, પત્નીની ઉંમર 5 વર્ષ વધે, એટલે ટોટલ 10 વધી ને એમ. એટલે આપણે 56 કર્યા, બરાબર. અને 1 વર્ષની બેબી તો 25 છે, એટલે 56 થાય એટલે 57. પણ આપણે અહીંયા કોઈ નવો જન્મ થાય ત્યારે પહેલા એમ પૂછે કે બાબો છે કે બેબી? એટલે પણ છે તો બેબી જ તે, તું કેમ એમ કહેશ કે બાબો છે કે બેબી? અંગ્રેજીનું ગુજરાતી આપણે પાછું કરીએ ને એમાં બહુ ડખા થાય. ઘણા તો એવું હોય કે આ બેબી નામ છે ને એની યાર એટલું સંકળાઈ જાય ને કે મોટા થઈ જાય ને પછી એનું નામ બેબી જ રહે. અમારા એક માસી છે, એનું નામ બેબી માસી જ છે, હજી બધા એને એમ જ કે છે બેબી માસી, એટલે એમને એમ નામ રહી જાય. ગજબ કહેવાય. ચાલો બોલો. આ એક મસ્ત દાખલો છે, મહેસૂલ તલાટીમાં પૂછાયેલો 2010. 10 વિદ્યાર્થીની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. જોજો, સરવાળો કીધું છે, સરવાળો 10 વર્ષ છે, બધાનો સરવાળો. તો 100 તો કીધું. અચ્છા 10 કીધું. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેની સરેરાશ ઉંમર કેટલી હશે? તો આની સરેરાશ કેટલી થાય? પેલા તો સરવાળો 100 હોય ને 10 વિદ્યાર્થી હોય તો આની સરાસરી કેટલી થાય? 10 થાય ને. તો 5 વર્ષ પહેલા સરેરાશ કેટલી થાય? સરાસરીમાં જ સીધું 5 ઘટાડી નાખવાનું એટલે 5 જ થાય. લ્યો, કઈ સમજણ? પપ્પુ જેવો દાખલો. પહેલા સરાસરી ગોતવાની. બાકી ઘણાને ન સમજાતું હોય તો શું કરે કે 10 × 10, બધાની ઉંમર 10-10 હોય, 100 હોય. 5 વર્ષ પહેલા બધાની ઉંમર 5-5 ઓછી થઈ ગઈ એટલે 50 હોય કે નહીં, બરાબર ને. પણ આપણને ટોટલ ઉંમર પૂછી નથી, આપણને સરાસરી પૂછી, એટલે 50 × 10 કરીએ એટલે 5 આવે, બરાબર. આવો દાખલો તો ખબર નહીં હું કરવા પૂછતા હશે. મહેસૂલ ઉઘરાવવા માટે પૂછતા હશે. શું વાત છે, આ તો જીપીએસસી છે. યસ, આમાં કંઈક હશે. આ મસ્ત દાખલો છે. કેટલો મસ્ત દાખલો જો તો. 4 છોકરાઓની કુલ ઉંમર 48 વર્ષ છે, કોની કાપી નથી, અને તેઓ 4-4 વર્ષના ગાળામાં જન્મ્યા છે. એટલે બધા વચ્ચેનો ગેપ, ગાળામાં મતલબ ગેપ, બધા વચ્ચેનો ગેપ 4-4 નો છે. ફેમિલી પ્લાનિંગ સારું કર્યું છે. તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી? નાનો છોકરો 6, 8, 7 કે 9? હવે આમાં આપણે ઓલો સરાસરીનો સિદ્ધાંત અને ઈ આપણે ધ્યાનમાં લેશું. પહેલા આની સરાસરી ગોતીએ. 4 છોકરાની કુલ ઉંમર 48 હોય તો એની સરાસરી કેટલી? ચાલો ફટાફટ. યસ, સરાસરી બરાબર 48 × 4 એટલે 12 આવી ગયું. હવે 12 નું કરવાનું શું એ આપણે જોઈએ. સરાસરી હંમેશા વચ્ચે હોય કે નહીં? સરાસરી વચ્ચે હોય અને સંખ્યા 4 છે અને ગેપ કેટલો છે? 4 નો. તો જ્યારે ગેપ 4 હોય ત્યારે આપણે એનું અડધું ઉમેરીએ અને અડધું બાદ કરીએ, ખબર છે? એટલે આમાં તમે અડધું એટલે 2 ઉમેરો તો આ એક છોકરાની ઉંમર આવી ગઈ, અને આમાંથી 2 બાદ કરો એટલે આ વચ્ચેના 2 છોકરાઓની ઉંમર આવી ગઈ, જે વચ્ચેના. એની પછી આપણને શું કીધું? સૌથી નાનો, એટલે આપણે તો આ બાજુ જઈએ, આમાંથી 4 બાદ કરો એટલે 6 નો સૌથી નાનો, અને મોટો કીધો તો 18 નો. તો આપણને તો નાનું કીધું છે એટલે જવાબ છે 6 વર્ષ. કયો સિદ્ધાંત લીધો ખબર? આપણે ટાઈપ 1 માં જે હતું એ જ છે. 4 છોકરાઓની ખબર છે ને, ધારો કે આપણે એવું કીધું હોય આ કેટલા વર્ષ 4-4 ના અંતે છે ને, આપણે 4-4 ના અંતે જન્માવીએ. 1 ને 4 5, 5 ને 4 9, 9 ને 4 13. તો આ 4 છોકરા આપણે જોયા. હવે આની સરાસરી હોય કેટલી ખરેખર? આ વચ્ચેની પણ વચ્ચે. તો 5 અને 9 ની બરાબર વચ્ચે કયો આંકડો આવે? 5 અને 9 ની વચ્ચે. આમાં તો પોઈન્ટમાં આવી જશે કે નહીં આવે? કે નો આવે? ક્યાં પોઈન્ટ આવે? 6, 7, 8 પોઈન્ટમાં નો જ આવે ને. આ બે ની વચ્ચે 7, હા, એટલે 7. ટૂંકમાં આ બધા વચ્ચેનો ગેપ 4 હતો, પણ આમાં આપણે 2 ઉમેર્યું એટલે 7 આવી ગયા કે નહીં? તો આનાથી ઉલટું કે આ આપેલું હોય તો આ બે કેમ આવે? તો કે આમાં 2 બાદ કર્યા અને 2 ઉમેર્યા. તો આમાં આપણે એમ જ કર્યું, સરાસરી આપેલી છે એટલે 2 ઉમેર્યા અને 2 બાદ કર્યા, એટલે 4 છોકરાઓની ઉંમર આવી ગઈ, બરાબર. એક કોલેજમાં ગયો હોય ત્યારે આને એક હજી પહેલા ધોરણમાં મૂક્યો હોય.
જવાબ 6. સૌથી નાનો છોકરાની ઉંમર 6 અને મોટાની કીધી તો 18. આપણે તો નાના જ કીધીશ ને. આમાં તો ઘણા એટલા બધા ગૂંચવાઈ જાય કે આમ કઈ રીતે કરવું એમ. એ લોકો અહીંથી ઓપ્શન ઉપરથી ઉપાડ્યો. જો પહેલો જ ઉપાડ્યો હોત તો વાંધો જ નહોતો. પછી આમ કરે કે પહેલો ધારો સૌથી નાનો 8 નો હોય, પછી 12 નો આવે, પછી 16 નો આવે, પછી 20 નો આવે. હાલો તો આનો ટોટલ કરી 48 થાય કે પાછા ટોટલ કરવા મળે. આ 20 થયા, આ 20 થયા, 40 થયા, 40 ના 46 થઈ ગયા, નહીં 56 થઈ ગયા. આપણે તો અહીંયા કેટલા છે? 48 છે. એટલે 8 નો લેવાય ને યાર. 8 થી નાનું લ્યો, પછી પાછો 7 થી લઈ લે. 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 4 19. ચાલો આનો ટોટલ મારો તો 19 ને 30 થઈ ગયું. આ 22, 30 ને 22 કેટલા થયા? 52 થયા. 52 ક્યાં જાય? તો 48 છે, તો એનાથી નાનો લેવો પડશે, પછી 6 આવે. અને ઘણાથી એનાથી સોફિસ્ટિકેટ ચાપલા લોકો એક્સ ધારો કે સૌથી નાના બાળકની ઉંમર એક્સ છે, પછી કેટલો ગેપ છે? 4. એનાથી મોટો એક્સ વત્તા 4 નો હોય, એનાથી મોટો એક્સ વત્તા 8 નો હોય, એનાથી મોટો એક્સ વત્તા 12 નો હોય. પછી આ બધાનો સરવાળો કરે, ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 48. એની તો સરાસરી છે. કેમ? આ બધાનો સરવાળો 48 છે. આ બધાનો સરવાળો કેટલો થાય? 48. પછી તમે એક્સ ગોતો, એક્સ મળી જાય ને બધાનો સરવાળો. કેટલી વાર લાગે? પણ એવું કઈ કરાય નહીં. આપણો આ સિદ્ધાંત આપણે પહેલા જ તમને સમજાવ્યો છે, એના આધારે આપણે દાખલો ગણી નાખવાનો છે. બરાબર ને? સમજાઈ ગયું બધાને? કઈ ડાઉટ નથી ને? આવો જ એક દાખલો આવે તો સારું. પાછો અલગ જ આવી ગયો. આપણે પાછા કુટુંબમાં આવ્યા. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. 5 સભ્યોના એક કુટુંબની સરાસરી ઉંમર કેટલી છે? 20. એટલે સીધે સીધું આપણે શું કરી નાખવાનું? 20 પંચા 100. ટોટલ તો એમ જ થયું ને. ટોટલ કેટલી છે? કઈ સાલ બાલ એવું નથી આવ્યું ને? આપણે કરી નાખીએ. 20 પંચા 100. સૌથી નાનો જે બાળક છે એની ઉંમર 8 વર્ષની છે. આ 5 લોકોમાં સૌથી નાનો છે એની ઉંમર કેટલી છે? 8. તો સૌથી નાના સભ્યના જન્મ સમયે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી? એટલે 8 વર્ષ પહેલા. આ છોકરાની ઉંમર અત્યારે 8 વર્ષની છે, એ જન્મો ત્યારે 0 નો હોય એવું આપણે માનવાનું. તો 8 વર્ષ પહેલા આ લોકોની સરેરાશ કેટલી હતી? મતલબ આપણે એને ઊંધું કરીએ. આજથી 8 વર્ષ પહેલા એટલે કઈ સાલ હશે? 2017 ને? 2017 નું પૂછ્યું. પેલા આપણે અહીંયા આવીએ. અત્યારે ટોટલ કેટલા છે? તો કે 20 ગુણ્યા 5, ટોટલ 100 વર્ષ છે. ટોટલ ઉંમર બધાની ટોટલ ઉંમર કેટલી છે? 100. હવે આપણે અહીંયા જઈએ એટલે સભ્યો કેટલા છે? ટોટલ 5. એ બધાની ઉંમરમાં 8-8 વર્ષનો ઘટાડો થાય. ઘટાડો થાય ને? બધાની ઉંમર 2017 જાય તો 8-8 એટલે ટોટલ કેટલો ઘટાડો થાય? 40. તો 100 માંથી 40 કરો એટલે એ બધાની ટોટલ કેટલી થતી હશે? 60. 100 માંથી 40 વાત કરો એટલે કેટલા થાય? 60. હવે આની સરાસરી ગોતવી હોય તો હવે કેટલા વડે ભાગવાના? કારણ કે ઓલો છોકરો તો 0 નો છે, એ ગણવાનો જ નથી. 5 ના 4. યસ. હવે આને આપણે 4 વડે કરો. 60 ભાગ્યા 4 એટલે 15. બસ, તો જવાબ આવી ગયો 15. લ્યો. આમ જોવા જઈએ તો ઉંમરના દાખલાની હારે અને તમે લિંક કરીએ કે ઉંમરનો દાખલો છે અને સરાસરી પણ છે, બેયનું મિક્સર છે. Now is 1 hour is completed. કાલથી આપણે એવું કરીએ, 1 કલાક મેથ્સ રીઝનિંગ ને 1 કલાક બીજો વિષય. સમજાય છે? 8 થી 9 મેથ્સ રીઝનિંગ, અથવા 8:15 થી 9 મેથ્સ રીઝનિંગ, ને પછી 9:30 થી 10 બીજો એક વિષય. પણ 1 કલાક એટલે 1 જ કલાક. તો 8 થી શરૂ કરી દઈએ. 8 થી 9, 9 થી 10, 10 વાગે ઘર ભેગા. 10 થાય એટલે કહી જ દેવાનું બસ, નહીતર અમારી બસ ઉપડી જશે. પણ એના માટે 8 વાગે શરૂ કરવું ને 8 વાગે આવવું જરૂરી છે. તો વાંધો નહીં, હું આવી જઈશ. ચાલો, આમાં કઈ ડાઉટ છે? નો ડાઉટ ને? લ્યો, આપણે હજી આમાં ઘણી ટાઈપ નથી લીધી. આમ જોવા જઈએ તો મોટા ભાગની થઈ ગઈ, પણ એક થોડીક અઘરી ટાઈપો એ હું તમને કાલે પાછો કરાવી દઈશ. હજી એક આપણે આનો ત્રીજો પાર્ટ લેશું.
ત્યાં સુધીમાં આપણે વિવિધ પરીક્ષામાં પૂછાયેલા દાખલા જોઈ લઈએ સરાસરીના. આ બધા પૂછાયેલા જ હતા, પણ અલગથી આપણે ગોત્યા છે. ધોરણ 8 એ આવું હું લખવાની જરૂર હતી 8 પણ ધોરણ 8 લખો ને ખાલી. આ રકમ વાંચવામાં લોકોનું અહીંયા ધ્યાન જાય. 40 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલા કુલ ગુણની સરાસરી કેટલી છે? 45. સરાસરી છે, સરાસરી. જો દરેક વિદ્યાર્થીના ગુણમાં 2 ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી? કેવો પપ્પુ જેવો સવાલ. સીધે સીધી સરાસરી 47. સરાસરી જો આપેલી છે ને એમાં જ બધામાં 2 ઉમેરીએ તો સ્વાભાવિક છે કે 2 47 થઈ જાય. હું યાર હવે આવું હાવ આ જીપીએસસી છે. એક અવર્ગીકૃત માહિતીના પ્રથમ 10 અવલોકનોનો મધ્યક એટલે સરાસરી 19 છે, એટલે ટોટલ 190 થાય. રકમ વાંચતા ટોટલ મારી દેવાનો. અને બીજા 30 અવલોકનોનો મધ્યક 23 છે. 23 69 690 થઈ ગયું, બરાબર. અને બધા 40 અવલોકનોનો મધ્યક કેટલો? જો તમે ટોટલ મારતા જતા હશો તો કેવી મજા આવે. આ બધાને 40 વડે ભાગી નાખવાના છે, બરાબર ને? કેટલા થયા? 40. તો જવાબ આવી ગયો 22 ચોકું 88. લ્યો 22 જવાબ, પતી ગયું. આવું કરતા જવાનું. રકમ વાંચતા વાંચતા ટોટલ લાગવો જોઈએ. આ તો પેલા આખી રકમ વાંચે નિરાતે, અને પછી શું કરવું એના પાછા મીટિંગો ભરે, પછી પગલા લે એના. એવું કઈ કરવાનું હોય? સીધે સીધું 190 + 23 69 પતી ગયું. લ્યો જીપીએસસી નો દાખલો તો પણ હાવ હેલો હતો યાર, બરાબર ને? પહેલા 10 પછીના 30 એટલે ટોટલ 40. એટલે આપણે આ બેનો સરવાળો કરીને સીધું 40 કર્યું. સમજાઈશ ને? સરાસરી ગોતી. થોડા હાઈ લેવલના સરાસરીના દાખલા હજી આપણે કાલે કરશું. 3-4 ટાઈપ જે હમણાં લેટેસ્ટ ટ્રેન્ડમાં હોય. જીપીએસસી ને એસએસસી સીજીએલમાં પૂછાયેલા હોય. શું પાછળ વાળાની જેમ ફોટો પાડી શકો છો. આટલું લખવામાં વાર કેટલી? 2 ટપકા પાડવાના છે. એ તો તમને મોકલવાની છે ને, મોકલી દીધી છે. મોબાઈલમાં તો બધું હોય જ. મોબાઈલમાં તો બધું હોય જ છે, પણ પીએસઆઈ નશાબંધી શું વાત છે. આ બધાનો મધ્યક કેટલી છે? 1 2 3 4 5 ને 6. 6 નો મધ્યક કેટલો છે? 6. એટલે 9 6 54 સીધા જ કરી નાખવાના. ટોટલ સરવાળો તો 54 થઈ ગયો ને. તો એ કેટલા? એટલે આ બધાનો સરવાળો કરો ને એમાંથી 54 બાદ કરી નાખવાના. આ બધાનો સરવાળો કરો. ચાલો 7 ને 3 10, 8 ને 4 12, એટલે 22 થઈ ગયા. 22 9 31. 54 માંથી 31 બાદ કરો, લઈ આવી ગયું. કેટલા એવા? 2 23. એક પણ નહીં. મેં કીધું દેખાણું કેમ નહીં? સમજાઈ ગયું કે નહીં? ટોટલ આપણે શું કર્યું? મધ્યક 6 એટલે ટોટલ સંખ્યા કેટલી છે? 6. તો 6 સંખ્યાનો ટોટલ તો 54. આ તો સમજાઈ ગયું ને? હવે એમાં એ ગોતવાનું હોય તો ઓલા બધાનો સરવાળો તો કરવો પડે ને. સરવાળો બરાબર કર્યો છે ને? જોઈ લેજો. 7 ને 3 10, 8 ને 4 12, એટલે 22 થયા હતા, અને 22 ને 9 31 થાય. બરાબર છે. અને 31 માંથી 54 માંથી 31 બાદ કરો એટલે આવી જાય એ બરાબર 23. તો ક્યાં સુધી આપણે ચાલુ રાખશું? આ એક સારો છે દાખલો. આમાં 2 ગોતવાના છે. આઈ થિંક કે ના ઈ જ તો હેલું છે. 6 સંખ્યાઓ 7 12 17 24 16 19. એટલે આ 6 ક્યાં? તો 7 થઈ ગઈ. 7 નો થઈ ગઈ. આ 7 સંખ્યા છે. તેમનું સરેરાશ મૂલ્ય 19 છે. રકમમાં કંઈક લોચો છે. સરેરાશ મૂલ્ય 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે, અરે યાર રકમ ગમે એવી હોય, 19 માં સીધું 8 ઉમેરો એટલે 87. રકમ ગમે એવી હોય, રકમની કઈ જરૂરત નથી, ખાલી 8 ઉમેરી એટલે સીધું 19 માં 8 ઉમેરી દીધા. ઓલા જેવો પપ્પુ દાખલો નીકળ્યો. 100 અવલોકનોનો મધ્યક 45. જો આ એક આપણે એક ટાઈપ લેવાની હતી, સાચો મધ્યક જીપીએસસી ની. આ એક અલગથી ટાઈપ લેવાની હતી, એ કાલે લેતો આવીશ. 100 અવલોકનોનો મધ્યક 45 છે, એટલે એ બધાનો ટોટલ 45. પણ એવું કરવાની જરૂર નથી, આમાં કંઈક અલગ જ છે. પાછળથી ખબર પડી કે 2 અવલોકનો 28 અને 23 ને બદલે, આ તમને સમજાય તો સારું, 28 અને 43 ને બદલે 82 અને 34 લખી નાખ્યા. અવલોકનો મતલબ કોઈકની તમારી પાસે આટલા બધા આંકડા હોય, 100 આંકડા,
આ કોઈ ગીના જેવીને આપણે બેસાડી હોય કે હાલ હું બોલવું એ લખતી જાય 43, 46, 42 એવું બધી લખતી હોય બરાબર, એની ધૂનમાં વચ્ચે ફોન આવે, ઇન્સ્ટા રીલ કરે, તો એમાં આપણે એમ બોલ્યા હોય ને કે 28, તો એને સંભળાણું 82. લે, આપણે બોલ્યા 28 એને સંભળાણું 82, પછી આપણે બોલ્યા 43 એને સંભળાણું 34. હવે એને આ બધા ભાગ્યા 100 કર્યો એટલે એને આવ્યું 45. પણ હવે આપણે પાછળથી ચેક કરીને ત્યારે ખબર પડ્યું, લે એટલે આ તો હું બોલ્યો જ નથી, અહીંયા તો મારે 28 કરવાનું હતું અને અહીંયા શું કરવાનું હતું? 43. તો હવે સાચો મધ્યક શું આવે? 45 કરતા વધારે આવે કે 45 કરતા ઓછો આવે? સિમ્પલ છે. જો 28 લેવાના હતા એની જગ્યાએ તમે 82 લઈ લીધા, એનો મતલબ સરવાળો વધારે કર્યો એટલે આનો મધ્યક વધારે આવ્યો છે. હવે તમે 82 કાઢીને આ લ્યો તો ઓછો થઈ જાય ને. એનો મતલબ કે 45 થી નીચે જવાબ આવે. આ એક જ કાઢ્યો, બાકી બધા હાડા નીચે જ છે. ચાલો, કેટલો નીચે? તો આ બેની બાદબાકી જેટલો. આ બેની બાદબાકી કરો તો, અને આ બેની બાદબાકી કરો. 34 ને 43 કેટલા થાય? 9 ને 9 જ થાય ને. 34 ને 43 ની બાદબાકી કેટલી થાય? 9. હવે આની બાદબાકી 82 ને 28, 82 ને 28 ની બાદબાકી કરો. કેટલા? એટલે બાદબાકી 54. ઓકે, તો આની જગ્યાએ આપણે નાની સંખ્યા લીધી, આની જગ્યાએ નાની સંખ્યા લીધી, અને આની જગ્યાએ આપણે મોટી સંખ્યા લીધી. એટલે આ બેની બાદબાકી કરવી પડશે આપણે. 54 માંથી 9, 54 માંથી 9 કેટલા થાય? 45 થાય ને. 45 પણ ભાગ્યા ટોટલ કેટલી છે? 100 છે ને. એટલે છેદમાં 100 રાખવાનું છે અને ઉપર 45 રાખવાનું છે. એનો મતલબ 45 માંથી 0.45 બાદ થાય તો શું આવે? શું આવે? 55 આવે. 44.55. યસ, બહુ મસ્ત દાખલો છે. 44.55. બરાબર ને. આ કેમ શું કર્યું એ સમજવું જોઈએ. પેલા જો મોટીની જગ્યાએ નાની લઈ લીધી ને, એટલે આ બેની બાદબાકી 54 આવ્યું. પણ અહીંયા નાનીની જગ્યાએ મોટી લઈ લીધી, એનો મતલબ કે આ બેની પાછી બાદબાકી કરવી પડે. એટલે 54 ઓછા 9 એ 45. પણ અવલોકનો તો પાછા 100 હતા ને, એટલે એના છેદમાં 100 તો લખેલા જ છે. એટલે એના છેદમાં 100 કરો એટલે 0.45 થયા. 45 માંથી 0.45 બાદ કરો એટલે 45 નું ઉલટું 55 અહીંયા આવે, અને અહીંયા એક ઘટી જાય. 45 ને 44 થઈ જાય. બસ. પણ બધાને આ એક આપણે ફરીથી કાલે એક આખી ટાઈપ તરીકે જ ગણશું. આવા બહુ બધા દાખલા 10 જેવા એટલા બધા ગણ નાખો, કરી નાખશું. વાહ, જો આવો દાખલો હોય ને તો તમારે ફરજિયાત ટોટલ કરીને કરવું જ પડે. જો તો આમાં કઈ બધા વચ્ચે કઈ ગેપ સરખો છે? ધારો કે ગેપ સરખો હોઈ શકે. આમાં થોડું ઇન્ટેલિજન્ટ વાપરજો. 96, 98 એટલે નથી. ક્યાં ગેપ સરખો? 99 આવ્યા. તો બધાનો ટોટલ કરવા માંડો, અને ટોટલ છે કેટલી? ભાગ્યા 9 કરો. ભાગ્યા 9 કરો. એ કેવું ખબર? કોઈના છેદમાં 9 હોય ને એટલે 11.11 આવે કે નહીં? હવે આની છેદમાં 2 હોય કે 9 હોય, 11, 22, 33, 44 એવું જ આવ્યા કરશે કે નહીં? તો જો એટલે જો પોઈન્ટમાં જવાબ આવતો હોય ને તો આ 50 એટલે 55 નહીં હોય ને, આ 30 એટલે 33 નહીં હોય ને. કાં તો રાઉન્ડ ફિગરમાં જવાબ આવે, કાં તો 99 ને 102 આવે. બાકી જો અહીંયા આવું જવાબ આવે 33 આવે, અને આમાં 55 આવે. 11, 22, 33, 44, 55. એટલે મારા ખ્યાલ મુજબ 2 માંથી એક જવાબ આવશે. ટોટલ મારો એક નથી આમાંથી. ટોટલ કરો. ટોટલ બધાના ટોટલ માટે આપણે બધાને 100 લઈ લઈએ તો ટોટલ સંખ્યા છે કેટલી? 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 જ છે ને. એટલે 900. ટોટલ બધાને 100 લઈ લીધા. ઉભા તો રહ્યો યાર, અમને અમારી રીતે ગણવા દો. તમે કેલ્ક્યુલેટર યા દૂર રહ્યું. ચાલો, હવે આ 99 જે ઓછા છે ને એ કરો. ઓછા 9 આપણે કેટલા લીધા? 100 થી ઓછા. આ 1 ઓછું, આ 4 ઓછા, એ બધાનો ટોટલ મારતા જજો. એટલે 5 ઓછા, 6 ઓછા, 8 ઓછા. 8 ઓછા થયા ને, એટલે આમાંથી -8 કરવાના છે. યાદ રાખજો. બરાબર. એટલે આમાંથી ખરેખર તો આમાંથી થાય -8. અને હવે વધારે કેટલા છે? આ 7, આ 11, 11 ને 7 18, 18 ને 10 28, 28 અને 5 33, 33 ને 9 42. એટલે +42. મતલબ 42 માંથી તમે 8 બાદ કરો તો એટલા આપણે 900 માં એડ કરવાના છે. એટલે 40 માંથી 6 બાદ કરો એટલે 36. બરાબર ને. 40 માંથી 6 બાદ કરો એટલે 36 જ થાય ને. સોરી, 34. 900 માંથી 34 બાદ કરવાના, ને એને આપણે ભાગવાના જ કેટલા વડે?
9 વડે ને, તો આને બેને છૂટક છૂટક 9 વડે ભાગો ને યાર. ચાલો, આ તો 100 થઈ ગયા. 100 ઓછા કેટલા થશે? 9 તેરી 27. 27 થયા એટલે કેટલા વધ્યા? 7 વધ્યા ને. 3 અને 7, 7 એટલે 9 0 થઈ ગયા. 9 અઠા 72 નહીં, 9 સત્તા 63, 3.7 જેવું આવે. એટલે જવાબ આપણો 96 પોઈન્ટ સમથિંગ આવે. આમાં એકેય નથી, આમાં કંઈક લોચો છે, કાં તો આ રકમમાં કંઈક લોચો છે. 110, 105, 109 માં કંઈક લોચો છે. એક્ઝેક્ટ કેટલો આવ્યો આપણે? 96.22. ટૂંકમાં એકાદ રકમ લખવામાં કંઈક એરર છે, બરાબર ને? જો આવો દાખલો પૂછાય ત્યારે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી સિવાય કે સરવાળો કરવો. સરવાળો કરવામાં આવી રીતે કરવાનું, બધાને 100 લઈ લેવાના. આપણે કેમ ઓલા ગ્રાફમાં કરતા હતા એવી રીતે. ચાલો, તો આ થોડો અઘરો પડી જાય. ચાલો, મધ્યક એટલે સરાસરી. જો 11 પ્રાપ્તાંકોનો મધ્યાંક 13 છે, એટલે આ બધાનો સરવાળો કરવો સીધું 143. 11 ની શોર્ટકટ. એક પ્રાપ્તાંક 15 કાઢી નાખીએ તો બાકીના પ્રાપ્તાંકોનો મધ્યાંક કેટલો થાય? આમાંથી 15 કાઢી નાખવાના, બરાબર? એટલે ટોટલ પ્રાપ્તાંક હતા કેટલા? 11. એની જગ્યાએ 10 થઈ જાય. આને 15 કાઢીને એને 10 વડે ભાગી નાખવાનું. ચાલો કરો તો. છેલ્લે 8 આવે ને? છેલ્લે 8 આવે, પણ 8 વાળા 2 છે યાર. કેટલી બાદબાકી આવે છે? 15 કાઢવા હોય તો પેલા 10 કાઢો, 133 થાય. 133 માંથી 5 બાદ કરો એટલે 128 થાય. 128 ભાગ્યા 10 કરો એટલે 12.8 થાય. હું યાર પૂંજાવું 12.8. 15 એક સાથે નો બાદ કરો, પેલા 10 બાદ કરો એટલે સીધું 133 આવી જાવ ને. 43 છે ક્યાં? 133 પાછા 5 બાદ કરો એટલે 128. બસ. બરાબર ને? શું કે છે? બરાબર છે ને? એ ખોટું નથી ને? ચાલો, તો હવે આપણે જીપીએસસી પીઆઈ 9:30 થઈ ગયા છે. છેલ્લો એક દાખલો કરી નાખીએ. ચાલો, એક બેટ્સમેન પ્રથમ 6 મેચમાં સરેરાશ સ્કોર કેટલો છે? 20. એટલે ટોટલ કેટલો કર્યો? 120 થઈ જાય ને. આ તો ટોટલ એમને મારી દેવાનું, વાંચતા વાંચતા જ મારી દેવાનું. બીજીથી 7મી મેચમાં તેનો સરેરાશ સ્કોર કેટલો છે? 21. બીજીથી 7મી એટલે કેટલું થયું? 2, 3, 4, 5, 6, 7, 6 થઈ. 6 નો કેટલો? 21. 21 6 126. પણ આમાં 7મી મેચ છે ને, ઓલામાં 1 થી 6 જ હતી, બરાબર ને? એટલે આ બેની તમે બાદબાકી કરો ને તો 7મી મેચના 6 રન આવી ગયા સીધા. કારણ કે આમાં 1 થી 6 મેચ હતી, આમાં બીજીથી 7મી, પહેલી નહોતી હો પાછી. હા યાર, બીજીથી 7મી છે. ડાયરેક્ટ નહીં આવે કારણ કે અહીંયા બીજીથી લીધું. જો પહેલી અને 7મી મેચના તેનો સ્કોર 33 રન હોય તો 7મી મેચમાં તેનો સ્કોર કેટલો? સમજાઈ ગયું. હાલો, આ બેનો આપણે ટોટલ કરીએ 20 છક 120. પણ એમાં મેચ કઈ કઈ આવે જોજો. 1 થી 6, 1 to 6, બરાબર ને? હવે બીજામાં 2 to 7, એનો કેટલો આપણે માર્યો? 126. આવું થયું ને? બીજીથી 7મી. હવે આપણને કીધું છે પહેલી અને 7મી મેચમાં આ બેની આપણે બાદબાકી કરીએ તો શું આવે એ મને કહો. આમાંથી આ બાદ કરીએ. હવે એમ ન હોય, મેચની વાત છે. 2 થી 7 મેચ હોય, 2 2 ઉડી જાય, 3 3 ઉડી જાય, 7 બાકી રહેશે ને 1 બાકી રહેશે કે નહીં? સમજાય છે? આ 7મી મેચ માઇનસ પહેલી મેચ બરાબર કેટલા થશે? 126 માંથી 20 એટલે 6. બસ. હવે એનો સરવાળો ઓટોમેટિક આપેલો કેટલો છે? 30. 7મી મેચ અને પહેલી મેચનો સરવાળો કેટલો છે? 30. હવે આપણને ઓલી રીત ખબર નથી, બેનો સરવાળો કરો. આપણને કેટલા બી મેચ કીધી? 7મી જ આવશે. ચાલો, 7 7 2 વાર કરીએ એટલે 2 ગુણ્યા 7 મેચ. 7મી મેચ 2 વાર આવી. આ બેનો સરવાળો કરીએ અને આ બેનો સરવાળો કરીએ એટલે માઇનસ પ્લસ ઉડી જાય. કેટલા આવ્યા? 36. 7મી મેચ 2 વાર કરીએ તો 36, મતલબ 7મી મેચ એક જ વાર રમીએ તો જવાબ આવે 18. છે ઓપ્શનમાં 18? હા, પહેલો જ છે. ચાલો, જીપીએસસી પીઆઈ. જબરદસ્ત દાખલો છે. સમજાણું કે નહીં સમજાણું? આમ જોવા જઈએ તો કઈ છે જ નહીં. આ 1 થી 6 લખું ને એ તમે એને આંકડા નો જોતા. એક કામ કરો, એબીસીડી લખો તો તમને થોડુંક વધારે પડી ગઈ. તો પછી ક્યાં વાંધો છે? તો આ બેનો આપણે જો આપણે શું કર્યું ખબર? પહેલા માઇનસ કર્યું, આ બેને માઇનસ કરી એટલે 7મી મેચ માંથી 1મી મેચ બાદ કરો તો 6 રન આવે. અને આ લોકો એવું આપી દીધું છે કે બેનો સરવાળો કરો તો 30 રન આવે. તો આવું તો આપણે ગોતતા હોઈએ, ખબર છે ને? સૂત્ર એક્સ ઓછા વાય ને એક્સ વધતા હોય. આને આમ લ્યો ને તમે યાર, આ 6 લ્યો ને આ 30 લ્યો. હાલો, હવે મજા આવશે તમને. આ 2x થયું, વાય ઉડી ગયા અને આ 36. તો એક્સ બરાબર કેટલા આવે? 18. એટલે એક્સ શું હતું? 7મી મેચ.
હવે આ 18 આવી ગયું તો પહેલી મેચ નું કીધું હોત તો આવડી જાત કે નહીં? 18 ને 12, આ 18 હોય તો આ 12 હોય એટલે 30 થાય. બસ લ્યો. તો આ સાથે આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ, પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે 2 વિષય લેવાના છીએ, એક ગણિત અને એક ગુજરાતી.